ભાવનગરમાં મોહરમ પર્વે કોંગ્રેસ સમિતિ દ્વારા તાજિયાના દર્શન અને કરબલાના શહીદોને પુષ્પાંજલિ અર્પણ કરાઈ। ભાવનગર મુસ્લિમ બિરાદરોના પવિત્ર મોહરમ પર્વ અને 10મી મોહરમ આસુરાના દિવસે ભાવનગર શહેરમાં પરંપરાગત ભવ્યતા સાથે આશરે 34 જેટલા આકર્ષક અને કલાત્મક તાજિયાનું જુલુસ નીકળ્યું હતું। આ પવિત્ર અવસરે ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ કરબલાના મહાન શહીદોની યાદમાં તાજિયાના દર્શન અને પુષ્પાંજલિનો કાર્યક્રમ યોજાયો હતો। ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી મનહરસિંહ ગોહિલની આગેવાની હેઠળ કોંગ્રેસના તમામ અગ્રણીઓ અને કાર્યકરોએ જુલુસમાં સામેલ પવિત્ર તાજિયાના દર્શન કર્યા હતા અને પુષ્પાંજલિ અર્પણ કરી કરબલાના મહાન શહીદોની શહાદતને યાદ કરી ભાવભીની અંજલિ આપી હતી। આ પ્રસંગે ભાવનગરના કોર્પોરેટર શ્રી કિશાનભાઈ મેર, કોર્પોરેટર શ્રી મુકેશભાઈ ચૌહાણ, સેન્ટ્રલ તાજિયા કમિટીના ઉપપ્રમુખ શ્રી રજાકભાઈ કુરેશી તેમજ અગ્રણીઓ સર્વશ્રી અનવર ખાન પઠાણ, કાળુભાઈ બેલીમ, ભાવનગર શહેર કોંગ્રેસ મંત્રી શ્રી તૌશીફ પઠાણ, અસલમ શેખ, સાફીન દસાડિયા અને નદીમ સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। તમામ આગેવાનોએ પરસ્પર સૌહાર્દ અને ભાઈચારા સાથે આ પવિત્ર પર્વની ઉજવણી કરી હતી। રિપોર્ટ બાય એજાજ શેખ, ભાવનગર। આરીફભાઈ બલોચ। अच्छा, કયો વિસ્તાર છે? ઉંબરવાડા કબ્રસ્તાન ખંજરી ગ્રુપ। अच्छा, અમારે આ વખતે હાઇડ્રોલિક છે અને હાઇડ્રોલિકમાં આ વખતે અમે પાછું કંઈક અલગ કર્યું, એટલે ઉપર દિલ બનાવીને એને પાછું અમે ફરતું કર્યું। अच्छा, કેટલા સમયથી બનાવો છો? અમારા બાપ દાદા વખત એટલે કે 40-50 વર્ષથી તાજ્યો છે। ભાઈ, આ વખતે તમારો તાજ્યો એટલો બધો ચર્ચામાં આવવાનું કારણ શું? આવવાનું કારણ એટલું જ છે કે અમે રાત દિવસ મહેનત જ એટલી કરી છે। આ જેટલા તમે અમારા ભાઈઓ જે આજુબાજુમાં હતા એ કોઈએ રાત દિવસ નથી જોયું, નથી પગાર જોઈ, નથી નોકરી જોઈ, હુસેનના નામે બધા આવતા હતા, રાત દિવસ એક કરીને અમે બધાએ મહેનત કરી। એટલે ભાવનગરમાં ચર્ચામાં એવા પબ્લિક કાનમાં આવીને કીધી હતી કે આરીફભાઈ આ વખતે તમારો નંબર 1 તાજ્યો। હું મુસ્તાક હુસેન મેઘાણી, નિવૃત્ત એસટી ટ્રાફિક કંટ્રોલર, આજ રોજ
ભાવનગર એસટી બસ સ્ટેન્ડમાં ઠંડા પાણીનું અને વેફરનું વિતરણ કરબલાના મહાન શહીદ હજરત ઇમામ હુસૈન અલૈહિસ્સલામની યાદમાં વિતરણ કરવામાં આવ્યું હતું. માનવજાતની સેવાનો ઉત્તમ સંદેશ દેનાર આ મહામાનવ હજરત ઇમામ હુસૈન અલૈહિસ્સલામને શ્રદ્ધાંજલિ પેશ કરવા માટે આજરોજ મુન્નાભાઈ વર્તેજી, ભાવનગર એસટી ડેપોના મેનેજર શ્રી પટેલ સાહેબ, ગુજરાત રાજ્ય કર્મચારી મંડળના પ્રમુખ મહામંડળના પ્રમુખ દિલીપસિંહજી ગોહિલ, ભારતીય મજદૂર સંઘના ભાવનગર વિભાગના પ્રમુખ દિલજીતસિંહ જાડેજા તેમજ ભાવનગર વિભાગ એસટી કર્મચારી મંડળના પ્રમુખ જયદેવસિંહ એચ ગોહિલ તેમજ મજૂર મહાજન આગેવાન તેમજ બેલીમભાઈ તેમજ ભાવનગર ખોજા શિયા ઇસ્નાશ્રી જમાતના અનેક આગેવાન તેમજ કાર્યકરો, બિલ્ડર શ્રી તનવીરભાઈ નાયાણી, ઉદ્યોગપતિઓ મુન્નાભાઈ વર્તેજી સહિતના લોકો હાજર રહ્યા હતા અને ઇમામ હુસૈનને શ્રદ્ધાંજલિ પેશ કરી તેમની યાદમાં પાણીની બોટલ અને વિતરણનું એસટીના નિગમના પ્રવાસીજનોની સેવામાં વિતરણ ચાલુ મૂકવામાં આવ્યું હતું.